હેલો એવરીવન 2016 વર્સિસ 2026 છેલ્લા એક દાયકાએ આપણને ઘણું બધું શીખવ્યું છે. છેલ્લા એક દશકાએ આપણને એ શીખવ્યું છે કે 2016માં આપણે સમયને શોધતા હતા, અત્યારે સમય આપણને શોધી રહ્યો છે. એ વખતે યુવાન પૂછતો હતો કે મારે શું બનવું છે, અત્યારે પૂછે છે કે મારે કઈ રીતે વાયરલ થવું છે. એ વખતે ડિગ્રીની બહુ જ વેલ્યુ હતી, અત્યારે ડિગ્રી પ્લસ સ્કિલ્સ પ્લસ આવડતની બહુ જ જરૂર છે. એ વખતે એક ભૂલ આપણને ઘણું બધું શીખવાડી દેતી હતી, અત્યારે એક ભૂલ આપણને ટ્રોલ કરાવી દે છે. એ વખતે આપણને ભૂખ હતી સપનાની, અત્યારે બધી જ ભૂખ મરી ગઈ છે. એ વખતે સંઘર્ષ આપણને ગૌરવ લાગતો હતો, અત્યારે સંઘર્ષ એક શોર્ટકટ લાગે છે. પહેલાં દેશને આગળ વધારવાના વિચારો આવતા હતા, અત્યારે કઈ રીતે ટ્રેન્ડ ફોલો કરવું એના વિચારો આવે છે. અત્યારે તે વખતે એક નાનકડું અપમાન આપણને આગ જેવું લાગતું હતું, અત્યારે એ અપમાન આપણને કોન્ટેન્ટ લાગે છે. એ વખતે 4G હતું, અત્યારે 5G પ્લસ સેટેલાઇટ છે અને એઆઈના જમાનામાં અત્યારે ટેકનોલોજી રાજ કરે છે. એની સાથે સાથે એક કડવું સત્ય છેલ્લું એ કહી દઉં કે પહેલાં માણસને માણસ માટે સમય હતો, અત્યારે માણસને માત્ર મોબાઈલ માટે સમય છે. પરંતુ આપણે 2026માં પ્રવેશ કરી જ દીધો છે, તો 2016થી 2026ના દાયકાએ આપણને ઘણું બધું શીખવ્યું છે. તો એની સાથે 2026 છે એક ઇતિહાસ રચવા માટે. ઓલ ધ બેસ્ટ ફોર ધ ન્યૂ ડિકેડ્સ and best of luck for the new opportunities. Thank you so much.